માં એની દીકરીને કે બેટા કેમ રડે છે? સાસરિયામાં કઈ તકલીફ છે? ઓલી કે કેવો પતિ ગોતી દીધો છે. સીધી કઈ ઊંચા અવાજે બોલું કે તો સોરી સોરી કેવા માંડે. બાંધવાનો મૂડ જ જાતો રહીએ. માણસ ગમે એવી મુસીબત માંથી પણ પસાર થઈ શકે છે વાલા. અચ્છા. બાકી એની ઘરવાળીએ પોતું કર્યું હોય ત્યાંથી નો પસાર થઈ શકે. સસરા જમાઈને કે ધ્યાન રાખજો મારી દીકરીની આંખમાંથી આંસુ નો આવવા જોઈએ. જમાઈ કે એ ભલે વાંધો નહીં તો ડુંગળી હું સુધારી નાખીશ પણ વાસણ તો એને જ વિચારવા પડશે. એકવાર 10 ડોક્ટરોએ ભેગા મળી અને એક હાથીનું ઓપરેશન કર્યું. પછી એક મોટા ડોક્ટરે નર્સને કીધું કે જોવો તો એ કોઈ ઓજાર પેટમાં રહીને જ ગયું ને. તો નર્સ કે ના ના પણ એક ડોક્ટર દેખાતા નથી. માં એની દીકરીને કે બેટા કેમ રડે છે? સાસરિયામાં કઈ તકલીફ છે? ઓલી કે કેવો પતિ ગોતી દીધો છે. સીધી કઈ ઊંચા અવાજે બોલું કે તો સોરી સોરી કેવા માંડે. બાંધવાનો મૂડ જ જાતો રહીએ. લાકડાનો ભારો અને બાયડીનો પારો આ એકવાર છટકે એટલે પૂરું કરી નાખે. સૂર્ય હંમેશા પૂર્વમાંથી નીકળે છે પણ ચાંદાનું કાંઈ નક્કી ન કહેવાય કે ક્યાં બ્યુટી પાર્લર માંથી નીકળે. હે મિત્ર, બપોરે દબાવીને દાળ ભાત ખાવા અને પછી મૂર્છિત થઈને સુઈ જવું એ જ સાચો રાજયોગ છે. કાચની અથાણાની બહેણી તૂટી તોય ઘરમાં શાંતિ હતી. પછી ખબર પડી કે સાસુથી તૂટી હતી. વર્ષો પહેલા માતા પિતાને ડર રહેતો કે આ છોકરાઓ ટીવી જોઈને ક્યાંક બગડી ન જાય. અચ્છા. હવે છોકરાઓને બીવા જેવું છે કે આ માતા પિતા ક્યાંક સિરિયલો જોઈને બગડી ન જાય. લગ્ન કરવાથી જીવન બરબાદ થઈ જાય એવું કઈ અને કુંવારાઓને ડરાવવા વાળા પાછા પોતાની મેરેજ એનિવર્સરી ધામધૂમથી ઉજવે. બે બાયુ વાતો કરતી હતી કે હારું થયું આપણો જન્મ બંગાળમાં નથી થયો. તો બીજી કે કા ઈ કે આપણને ક્યાં બંગાળી આવડે. પત્ની પતિને કે આવતા જન્મે હું કૂતરા હારે પરણીશ બાકી તમારી હારે તો નહીં જ. પતિ કે એમાં કૂતરાનો શું વાંક. લગ્નમાં બે બાયુ એકબીજાની બહુ કાળજી રાખતી હતી. અચ્છા. એક બેહવા ખુરશી લે ઈ પેલા ઓલી બીજી ખુરશી સાફ કરી દે અને ઓલી ખુરશી લે ત્યારે ઓલી ખુરશી સાફ કરી દે. પછી બધાને ખબર પડી કે એ બે દેરાણી જેઠાણી છે અને બે એકબીજીની હાડી પહેરી હતી. જો આપણે ત્યાં 5 કિલોમીટર સુધી ગાળ બોયલા વગર ગાડી હલાવી લ્યો છો તો તમે તમારા મન ઉપર વિજય મેળવી લીધો છે. જમાઈ સસરાને કે તમારી દીકરીમાં તો મગજ નામની વસ્તુ જ નથી. સસરા કે તમે ખાલી હાથ જ માંગ્યો તો મગજની તો ક્યાં વાત જ થઈ હતી. જો સપનામાં વોશરૂમ દેખાય તો મહેરબાની કરીને એનો ઉપયોગ કરવો નહીં. જનહિતમાં જારી. ભાઈ જયારે તમને ખબર છે કે જોડીઓ ઉપરવાળો બનાવે છે પછી ઇન્સ્ટાગ્રામમાં હું કામ છોકરીઓ ગોતો છો? ઘણા મિત્રનો પ્રશ્ન હતો કે રીલ વાયરલ કેવી રીતે કરો છો? તો એવો કોઈ શોર્ટકટ છે નહીં વાલા. બસ કન્ટેન્ટ ઉપર ધ્યાન આપી અને ઘણી વખત એવું થતું હોય કે આપણને એમ લાગે કે બહુ સારી રીલ બની છે પણ એમાં ઓછા લાઈક મળે અને એમ લાગે કે નથી મજા આવી તો એમાં વધારે લાઈક મળે. તો એવું કઈ નક્કી હોતું નથી. અમુક છોકરીઓ સેલ્ફી લેવા એટલા હાથ ઊંચા કરે કે ચાંદા મામા કહેવા માંડે કે ભાણી ધ્યાન રાખજે આંખમાં ઘોકો નો લગાડી દેતી. સારી પત્ની કોઈને નથી મળતી સાહેબ. અચ્છા. એને ફરવા લઈ જઈને નવા ડ્રેસ નવી સાડી લઈ દઈને નવા સોનાના ઘરેણા લઈ દઈને અને ફોટો શૂટ કરાવી અને સારી કરવી પડે. વેડિંગ અને વેલ્ડિંગ એમાં શું તફાવત છે ખબર છે? વેલ્ડિંગ માં પેલા તિખારા થાય અને પછી ગઠબંધન થાય, જ્યારે વેડિંગ માં પેલા ગઠબંધન થાય અને પછી આખી જિંદગી તિખારા થાય. પ્રેમ અને વરસાદ ઈ શરૂઆતમાં હારા જ લાગે. અચ્છા. તકલીફ તો ત્યારે થાય જ્યારે પૂર અને વાવાઝોડા આવે. શિક્ષકે છોકરાઓને પૂછ્યું કે ગરોળી કોણ છે? એક છોકરો હાથ ઊંચો કરીને કે સાહેબ ગરોળી છે ને ઈ કુપોષિત મગર છે.
એને બાળપણમાં બોર્નવિટા પીવા ન મળ્યું ને એટલે કુપોષણનો શિકાર થઈ અને ગરોડી બની ગઈ. એક છોકરો મેગીનું પેકેટ લેવા દુકાને ગયો. દુકાન વાળો કે 2 મિનિટ ઉભો રે. ઓલો કે બનાવેલી નથી જોતી, એમનામ આપો. એક સગા એક છોકરાને કહેતા હતા કે તે તો સગાઈ કરી લીધી ને અમને કીધું નહીં. ઓલો કે તમને નો કીધું એટલે જ સગાઈ થઈ. કાલે મને મારા ગણિતના શિક્ષક મળ્યા. હું પગે લાગ્યો. મેં કીધું સાહેબ તમારા નંબર તો આપો. મને કે લખ 9,83,27,545. સાહેબ ને પાછો પગે લાગ્યો. મેં કીધું પછી મળી સાહેબ. થિયેટર માં લગ્ન થાય એટલે ફિલ્મ પૂરું થઈ જાય અને આપણે લગ્ન થાય એટલે ફિલ્મ ચાલુ થાય. તાજેતરમાં મોબાઈલની એક મોટી દુર્ઘટના સામે આવી. એક ભાઈનું મોઢું લાલચોળ થઈ ગયું અને મોઢે લાલ લાલ ચાંપા પડી ગયા. આમાં આ વખતે મોબાઈલ ફાટ્યો નહોતો, પણ મોબાઈલનો પાસવર્ડ એની પત્નીના હાથમાં આવી ગયો હતો. અત્યારની વહુ જયારે સાસુ બનશે ત્યારે નવી વહુને તો મજા જ હશે, કારણ કે સાસુ પોતે જીન્સ પહેરતી હશે, પીઝા ખાતી હશે અને સવારે 8:30 ઉઠતી હશે. નવી વહુને શું મેણા મારતી હતી. જો તમે પત્નીના ઈશારા અને હાવભાવ સમજી જતા હોય તો તમારે કોઈ ચોપડિયું બોપડિયું વાંચવાની જરૂર નથી. તમે એક જ્ઞાનનું છેલ્લું લેવલ પાર કરી લીધું. એટલે કેમ આટલા બધા ચૂપ છો? તમારી પ્રેમિકા રાખડી બાંધી ગઈ કે હું? કાલે હું બેઠા બેઠા વિચારતો હતો કે હુતા હુતા વિચાર કરું તો હું વાંધો, પછી હોઈ ગયો. લોકો કહે છે કે કળિયુગમાં સારા માણસો મળતા નથી. અરે ભાઈ, આવી અફવાઓ ને આ ગેરસમજ થી દૂર રહ્યો અને મારા જેવા માણસ ને મળો. છોકરી હાઈટમાં નાની હોય તો ક્યુટી અને સ્વીટી, અને છોકરો હાઈટમાં નાનો હોય તો બાઠિયો. વાહ! મચ્છરો હમણાં હડતાલ ઉપર ઉતર્યા કે સાબુદાનીમાં સાબુ હોય, થૂકદાનીમાં થૂક હોય, તો પછી મચ્છરદાનીમાં માણસ કેમ? અમારે ન્યાય જોઈ. પત્ની પતિને કે કેવો મસ્ત શર્ટ લાગે. ઓલો કે ગમે એટલી ચાપલુસી કરીશ ને તોય સાડી તો નહીં જ લઈ દઉં. પત્ની કે શર્ટ જ મસ્ત લાગે, બાકી મોઢું તો કૂતરા જેવું લાગે. રેખાએ જયેશને ફોન કર્યો કે કાલે મારે લગ્ન છે, હવે તું મને ભૂલી જાજે. બોલો કે હું તો મહેશ બોલું છું. તો ઓલી કે આ તો તુંય ભૂલી જાજે અને જયેશ ને કહી દેજે. માંડ માંડ આ લવરિયાઓ ભાગવાનું બંધ કરે અને હવડા રસ્તે હાલવાનું ચાલુ કરે કે એકાદું આ સૈયારા જેવું મૂવી આવી જાય. ભારતીય માતા પિતા સંતાનોને કોઈ વાતની ના નથી કહેતા. ઈ ખાલી એટલું જ કહે કે અમે તને કોણ કહેવા વાળા. પતિના 5 મિસ કોલ જોઈ અને પત્ની વિચારે છે કે ખબર નહીં આજે શું થયું હોય છે. અને પત્નીના 5 મિસ કોલ જોઈ અને પતિ વિચારે છે કે ખબર નહીં આજે મારું શું થશે. સોરી બોલ્યા પછી પણ જો કોઈ મોઢું ફૂલાવીને બેઠું હોય તો તેલ લેવા જાવના ઉચ્ચારણ થી તરત જ લાભ થાય છે. આપણે અહીંયા એક જ છોકરીના 4 નામ હોય છે. ઇન્સ્ટાગ્રામ માં ક્વીન, ફેસબુક માં એન્જલ, સ્નેપચેટ માં ક્યુટ પ્રિન્સેસ અને આધાર કાર્ડ માં મંજુબેન. વિદેશમાં છોકરાઓ ફર્સ્ટ લેવલ નું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવે, ગ્રોક એઆઈ બનાવે, ચેટ જીપીટી બનાવે, અને અહીંયા આપણે અમુક નંગ સૈયારા જોઈ અને ભેકડા તાણે. ખબર નહીં આ લોકો રાતના 2 વાગ્યા સુધી કેવી રીતે જાગી લે છે. મને તો 1:45 થાય ત્યાં તો નીંદર આવવા માંડે. આમાં શું છે કે લગન પેલા જે માંડ માંડ બોલતી હોય ને, એ લગન પછી માર ફાડ બોલવા માંડે. તમારી પત્નીના મોબાઈલ નું રિચાર્જ ક્યારેય પૂરું ન થવા દેતા સાહેબ, કારણ કે નવરું મગજ ઈ શેતાન નું ઘર છે. હું જયારે ગાડી ચલાવતો હોઉં છું અને પત્ની બાજુમાં બેઠેલી હોય ત્યારે મારું નામ જોજો થઈ જાય કે જોજો ધ્યાન રાખજો, જોજો સામેથી કૂતરું આવે છે, જોજો ઓલી બાઇક વાળી આવે છે.
આ અમુક લોકોના છૂટાછેડાના ભાવ સાંભળીને મને તો એવું લાગે છે કે બેંક વાળા હવે હોમ લોન ની જેમ છૂટાછેડા લોન ચાલુ કરશે. સવારમાં પત્ની મને કહે મારું અડધું માથું દુખે છે. અચ્છા. મેં કીધું જેટલું હોય એટલું દુખે. બસ ત્યારથી મારું તો આખું માથું દુખે. બે બેનપણીઓ ઉભા ઉભા વાતો કરતી હતી. અચ્છા. 2 કલાક થઈ ગઈ તોય બેઠી નહીં, કારણ કે તેમને મોડું થતું હતું. લવ કરીને લપેટાયો તું પ્રેમની જાળમાં, હવે અકળાય છે સાનો. આ નાનો અમથો વાળ જોઈ દાળમાં, હા જમી લે છાનમાનો. દુનિયામાં સૌથી મોટો તહેવાર કયો છે ખબર છે સાહેબ? ઘરવાળી. કારણ કે અઠવાડિયામાં 2-3 વખત તો એ મનાવી જ પડે. લગ્ન પહેલા જે છોકરી એમ કેતી હોય કે હું જેને ઓળખતી નથી એની યારે લગ્ન કેમ કરું, એની છોકરીના લગ્ન થાય એના 3જા જ દિવસે એ સેલ્ફી પાડી અને કેપ્શનમાં લખે બેસ્ટ હબી ઇન ધ વર્લ્ડ.